નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું માવઠાની. રાજ્યવાસીઓ કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો. ઠંડીની સાથે માવઠું પણ થશે. અલગ અલગ વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ઠંડી અને વરસાદનો માર લોકોએ સહન કરવો પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે અને ક્યારે તેની શરૂઆત થશે તે અંગે પણ આગાહી કરી છે. એક 5મી માર્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, બીજું એક 8મી ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ત્યાર પછી તારીખ 11-12માં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. બીજું 11-12નું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મજબૂત હશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આંધી, વંટોળ, પવન, તેજ ગતિના પવનો રહેશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહેશે. તારીખ 11, 12, 13માં તો 14માં તો રહેશે જ, પરંતુ તારીખ 15, 16માં પણ આ ગતિવિધિમાં વાદળવાયુ રહેશે અને 18થી 21માં પણ વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. માર્ચ અને એપ્રિલમાં પવનના તોફાનો આવશે. કરા સાથે વરસાદ ખાબકશે. અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ એક પછી આવવાની શક્યતા રહેશે. માર્ચમાં તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, પરંતુ એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. આ 2 માસ છે એમાં પવનના તોફાનો, કરા પડવા, વીજળીની ચમકૃતિઓ, આ બધી બાબતો થવાની શક્યતા રહેશે અને આ જે છે માર્ચ અને એપ્રિલ માસ, આ બંને માસો જે છે એ માસમાં હવામાનની દ્રષ્ટિએ વિષમ હવામાનની વિપરીત અસરો. ઠંડી માવઠાની સાથે સાથે ઉનાળાને લઈ પણ આગાહી કરી છે. 20 માર્ચથી ઉનાળાની શરૂઆત થશે. ફાગણમાં ગરમી પડશે. અંગ દજાડતી ગરમીની પણ અંબાલાલ પટેલે આગાહી કરી. આ વખતે ઉનાળાની શરૂઆત તો લગભગ 20મી હમણાં માર્ચથી જ ગરમી શરૂઆત થશે, 20-21 માર્ચથી. પરંતુ જ્યારે ઉનાળો જે છે આકરો રહેશે. ફાગણ માસમાં પણ ગરમી વધારે પડશે. માર્ચ માસમાં પણ પાછલા દિવસમાં ગરમી વધારે પડશે. એપ્રિલ માસમાં 20મી એપ્રિલથી ગરમી કાળઝાળ પડવાની શરૂઆત થશે અને 26મી એપ્રિલથી ગરમી જોરદાર પડશે. કોઈ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે, જ્યારે 10મી મે પછી આકરી ગરમી પડશે અને કોઈ ભાગમાં 45-17 ડિગ્રી સેલ્સિયસથી મહત્તમ ઉષ્ણતામાન ગુજરાતના કેટલાક ભાગોમાં જઈ શકવાની શક્યતા રહેશે. સાબરકાંઠામાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. ભારે પવન અને માવઠાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોનો પાક જમીનદોસ્ત થયો છે. ઘઉં, વરિયાળી, જીરું સહિતના પાકમાં નુકસાની ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે પાકમાં સોથ વળી ગયો છે. આ પાક બજારમાં વેચવા જઈશું તો પણ ભાવ નહીં મળે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ પણ સહાયના નાણાં ચૂકવવામાં નથી આવ્યા. કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ગઈ વર્ષે પણ જે કમોસમી વરસાદ વરસ્યો હતો તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, પરંતુ આ વખતે જે ગઈકાલે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો તેના કારણે વરિયાળી, જીરું, ચણા અને ઘઉં જેવા પાક છે જમીનદોસ્ત થઈ ગયા છે. ખાસ કરીને પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે. ખેડૂતોને જે મળતર છે પણ એમાં પણ 50%નો કાપ મુકાય તેવી તો ખેડૂતોને હાલ તો શક્યતા છે. આપણી પાસે સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત છે. આપણે ખેડૂતો પાસેથી જાણીશું કે અત્યારે હાલ જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે જે છોડને કઈ રીતે પોષણ નહીં મળે, દાણા કઈ રીતે બગડી જશે. અત્યારે ઘઉંમાં એવી પરિસ્થિતિ છે કે કાલે કમોસમી વરસાદ પડ્યો એના કારણે જમીનદોસ્ત થઈ ગયા છે અને દાણા હજી અધૂરા અમારા પાકેલા છે અને અમારો હજી સમય આનો લેવાનો હતો, પણ એ સમય અમારા કુદરતને આધારિત અમારું આ બધું નુકસાન થયું છે. એટલે અત્યારે ઘઉંનું કેવું છે 700 રૂપિયા ભાવ છે અને અત્યારે માર્કેટમાં અમે આ ઘઉં લઈને જશું તો 300 રૂપિયા જ અમને મળવાના છે. એટલે અમારે મોટા પાયે નુકસાન છે આનામાં. જે કમોસમી વરસાદ કાલે થયો એ વાવાઝોડા સાથે થયો ને એના હિસાબે અમારે વરિયાળી ભાંગી અને નીચે જમીનદોસ્ત થઈ ગઈ છે. કારણ કે જમીનદોસ્ત થઈ એટલે કાળી પડી જવાની અને જે ભાઈએ કીધું એ પ્રમાણે માર્કેટમાં લઈને જશો તો એનો લેશે કે નહીં પેલો પ્રશ્ન છે. અને ચણામાં જોઈએ તો ચણા તો જમીનમાં માટીમાં મળી ગયા છે
એટલે હાથમાં કંઈ દાણો આવવાનો નથી. કે આપને પૂછવા માંગીશ કે સરકાર દ્વારા કોઈ આપને વળતરની માંગ કરાઈ છે ગઈ સાલ, અને ગઈ સાલ કોઈ વળતર મળ્યું હતું? ના, ગઈ સાલે અમને કોઈ જાતનું વળતર મળ્યું નહોતું. ગઈ સાલ પણ આવું અમારું નુકસાન થયેલું જ હતું, પણ આ વખતે અમે સરકાર પાસે રિક્વેસ્ટ કરવાની અમે જરૂર કોશિશ કરીશું. ખાસ કરીને ખેડૂતોને અત્યારે હાલ તો મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 50%થી પણ વધુ ન્નુકસાન ખેડૂતોને જોવા મળી રહ્યું છે. તો તમામ ખેડૂતોને એક જ માંગ છે કે સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવે અથવા તો કોઈ સહાય કરવામાં આવે તો ખેડૂત ફરીથી ઊભો થઈ શકે તેમ છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, તખતગઢ, સાબરકાંઠા. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી અચાનક વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અરવલ્લીમાં રવિ સિઝનમાં કુલ 1,24,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ જુદા જુદા પાકનું વાવેતર કર્યું. અરવલ્લીમાં જ રવિ પાકમાં વાવેતર કરાયેલા ઘઉં, મકાઈ, વરિયાળી, બટાકા જેવા પાકોમાં ભારે નુકસાન થયું છે. અરવલ્લી જિલ્લા ઉપરાંત શામળાજી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો. ઘઉં, મકાઈના પાકનો સોથ વળી ગયો છે, ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. હું 10 વીઘાની અંદર ઘઉં વાયા હતા અને પાકીને તૈયાર થવા આવ્યા હતા, પરંતુ કાલે 2 માર્ચના રોજ આવેલું વાવાઝોડાએ ઓચંતાના 4 જ મિનિટમાં બધો જ ઘઉંનો સાથરો વાળી ગાલ્યો અને બધા જ આડા ઓર થઈ ગયા. તો 4 મિનિટના વાવાઝોડાએ ઘઉં અને મકાઈનું હાથરો કરી નાખ્યો છે અને 5 વીઘા મકાઈ હતી એ પણ હાથરો થઈ ગઈ છે. વરિયાળી પણ 50% જેવી પડી ગઈ, ભાગી ગઈ, ડાળ ફોહાઈ ગયા છે. જામનગરમાં અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીની ઉજવણી કરાઈ રહી છે. બીજા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં અનેક મહેમાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ ગણેશ આચાર્ય, અનામિકા ખન્ના, સંજીવ ગોયકા સહિતના મહાનુભાવો પરત ફર્યા. તો પ્રી વેડિંગ સેરેમનીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. ઘણા એવા મહેમાનોએ બીજા દિવસે હાજરી આપી અને ત્યારબાદ તેઓ પરત ફર્યા. બીજા દિવસે જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં મહેમાનોએ હાજરી આપીને પરત ફર્યા છે. एक्चुअली ये जो विजन इनका है ना, ये जो जामनगर का विजन है, ये जो पूरा इवेंट था, जिस तरह से एनिमल रेस्क्यू का प्रोग्राम चल रहा है, जिस तरह से इंडिया बिकम्स द मोस्ट इम्पॉर्टेंट थिंग, आई थिंक बिसाइड्स दैट इनकी जो हॉस्पिटैलिटी है, जिस तरह से ये हमारा ख्याल रखते हैं, देयर इज नो कंपैरिजन. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.